વડોદરા શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી। વરસાદને વિરામ લીએ 14 કલાક થઈ ગયા છે, પરંતુ શહેરના કેટલાય વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી। તેમજ શહેરના અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા રાહદારીઓ માટે જોખમ રૂપ સાબિત થઈ શકે તેવું પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। શહેરના ખારીવાવ રોડ વિસ્તારમાં સૂર્ય મંદિર પાસે પાણીની લાઈન નાખવાની કામગીરી હાલમાં જ કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવી અને ખાડા પણ પૂરવામાં ન આવ્યા, જેના કારણે વરસાદમાં જોખમી ખાડાઓ રસ્તા પર પડી ગયા છે, જેના કારણે જો રાહદારીઓ અને પશુ પક્ષીઓ ખાડામાં પડે અને અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ગાયકવાડી શાસનમાં 15 ઇંચ વરસાદ પડતો હતો, પરંતુ કલાકોમાં જ પાણી ઓસરી જતા હતા, પરંતુ પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના કારણે 8 ઇંચ વરસાદમાં જ શહેરમાં જોખમી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે।